આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા ચેનલોને સુરક્ષા દળોની પ્રવૃત્તિઓનું જીવંત પ્રસારણ બતાવવાથી દૂર રહેવા સૂચના આપી. ભારતમાં છેલ્લા 10 વર્ષમાં 17 કરોડથી વધુ લોકો અતિ ગરીબીમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યાનો વિશ્વ બેંકનો અહેવાલ. દક્ષિણ ઈરાનમાં શાહિદ રાજાએ બંદર પર થયેલા વિસ્ફોટમાં અંદાજે 4ના મોત અને 500થી વધુ લોકો ઇજાગ્રસ્ત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. અને આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે પંજાબ કિંગ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ મીડિયા ચેનલોને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આતંકવાદ વિરોધી કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું જીવંત પ્રસારણ બતાવવાથી દૂર રહેવા સૂચના આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણમાં મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ અને વ્યક્તિઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મંત્રાલયે તેમને સંરક્ષણ કામગીરી અથવા હિલચાલ સંબંધિત સૂત્રો આધારિત માહિતીના આધારે રિપોર્ટિંગ કરવાથી દૂર રહેવા જણાવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સંવેદનશીલ માહિતીનો અકાળ ખુલાસો અજાણતામાં પ્રતિકૂળ તત્વોને મદદ કરી શકે છે અને કાર્યકારી અસરકારકતા અને કર્મચારીઓની સલામતીને જોખમમાં મૂકી શકે છે. મંત્રાલયે ભૂતકાળની ઘટનાઓએ જવાબદાર રિપોર્ટિંગના મહત્વ પર ભાર મૂક્યો છે. કેબલ ટેલિવિઝન નેટવર્ક સુધારા નિયમો જણાવે છે કે કેબલ સેવામાં કોઈપણ કાર્યક્રમ પ્રસારિત થવો જોઈએ નહીં જેમાં સુરક્ષા દળો દ્વારા કોઈપણ આતંકવાદ વિરોધી કામગીરીનું જીવંત પ્રસારણ હોય. કેન્દ્ર સરકારે એરલાઇન્સને એરલાઇન્સ નિયંત્રણો વચ્ચે મુસાફર સંચાલનના પગલાં અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો છે જેથી મુસાફરોની સુવિધા, સલામતી અને નિયમનકારી પાલન સુનિશ્ચિત થાય. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે તાજેતરના આંતરરાષ્ટ્રીય એર સ્પેસ બંધ થવા અને ઓવરફ્લાઇટ પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને ઘણા ફ્લાઇટ્સ રૂટમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા છે જેના કારણે ફ્લાઇટનો સમયગાળો લંબાયો છે. મંત્રાલયે એરલાઇન્સને મુસાફરોને રૂટમાં ફેરફાર, મુસાફરીનો સમય વધારવા અને તેમની મુસાફરી દરમિયાન કોઈપણ તકનીકી સ્ટોપ્સ વિશે સક્રિય રીતે જાણ કરવા જણાવ્યું છે. મંત્રાલયે એરલાઇન્સને તબીબી પુરવઠો પૂરતો છે તેની ખાતરી કરવા અને સંભવિત તકનીકી સ્ટોપ્સ એરપોર્ટ પર કટોકટી સેવાઓની ઉપલબ્ધતાની ચકાસણી કરવા પણ કહ્યું છે. ભારતમાં છેલ્લા 10 વર્ષમાં 17 કરોડથી વધુ લોકો અતિ ગરીબીમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યા છે. વિશ્વ બેંકના સ્પ્રિંગ 2025 પોવર્ટી એન્ડ ઇક્વિટી રિપોર્ટ અનુસાર 5 રાજ્યો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ આત્યંતિક ગરીબીના કુલ ઘટાડાના 2/3 હિસ્સો ધરાવે છે. ગ્રામીણ વિસ્તારોમાં અતિ ગરીબી 2011-12માં 18.4%થી ઘટીને 2022-23માં 2.8% થઈ ગઈ, જ્યારે શહેરી વિસ્તારોમાં આ જ સમયગાળામાં ગરીબી 10.7%થી ઘટીને 1.1% થઈ ગઈ છે. તેમાં ઉમેરવામાં આવ્યું હતું કે ખાસ કરીને 2021-22 પછીથી ભારતમાં રોજગારીની વૃદ્ધિમાં હકારાત્મક વલણો જોવા મળ્યા છે. અહેવાલમાં ગ્રામીણ કામદારો અને મહિલા સ્વરોજગારમાં વધારો પણ દર્શાવવામાં આવ્યો છે જે આર્થિક ભાગીદારીમાં યોગદાન આપે છે. દક્ષિણ ઈરાનમાં બંદર અબ્બાસ નજીક શાહિદ રાજાએ પોર્ટ પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 4 લોકો માર્યા ગયા અને 500થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. વિસ્ફોટથી આસપાસના વિસ્તારોમાં વિનાશ થયો અને પશ્ચિમ બંદર અબ્બાસમાં કેટલાક ઉદ્યોગોને અસર થઈ. રાજ્યના મીડિયા પ્રમાણે શાહિદ રાજાએ પોર્ટ વાર્ફ વિસ્તારમાં સંગ્રહિત અનેક કન્ટેનરમાં વિસ્ફોટ થવાથી આ ઘટના સર્જાઈ હતી. જોકે વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. વૈશ્વિક રોમન કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસની અંતિમ વિધિ વેટિકનમાં થઈ જેમાં વિશ્વના નેતાઓ, મહાનુભાવો અને શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં યોજાયેલી અને લગભગ 2 કલાક ચાલેલી અંતિમ વિધિમાં વિસ્તૃત ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. પોપ ફ્રાન્સિસને રોમના સાન્ટા મારિયા મેગિયોર બેસિલિકામાં દફનાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતની સરકાર અને લોકો વતી શોક વ્યક્ત કર્યો હતો. અન્ય નોંધપાત્ર લોકોમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દી દા સિલ્વાનો સમાવેશ થાય છે. આ સમારોહમાં 2.5 લાખથી વધુ લોકોએ હાજરી આપી હતી. પોપ ફ્રાન્સિસનું સોમવારે 88 વર્ષની વયે સ્ટ્રોકને કારણે અવસાન થયું હતું. મુંબઈમાં યોજાનાર વેવ્સ 2025 વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને મનોરંજન સમિટ દરમિયાન વાર્તા કહેવાના ભારતના ગહન વારસા અને વૈશ્વિક મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં તેના વધતા પ્રભાવને બિરદાવતા ભારત પેવેલિયનનું અનાવરણ કરવામાં આવશે. કલા ટુ કોડ થીમ પર આધારિત આ પેવેલિયન ભારતની વસુધૈવ કુટુંબકમની ભાવના વ્યક્ત કરશે અને દેશની કલાત્મક પરંપરાઓ, લાંબા સમયની સર્જનાત્મકતા, સંવાદિતા અને સાંસ્કૃતિક રાજદ્વારી દર્શાવશે. ભારત પેવેલિયનના કેન્દ્રમાં 4
ઝોન છે. શ્રુતિ જે મૌખિક પરંપરાઓને પ્રકાશિત કરે છે, કૃતિ જે લેખિત વારસાને પ્રકાશિત કરે છે, દ્રષ્ટિ જે દ્રશ્ય અભિવ્યક્તિનું અન્વેષણ કરે છે અને ક્રિએટર્સ લીપ જે અત્યાધુનિક ટેકનોલોજી સાથે વાર્તા કહેવાના ભવિષ્યને દર્શાવે છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત કૈલાસ માનસરોવર યાત્રા આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજાશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે 50 યાત્રિકોની 5 બેચ ઉત્તરાખંડના લિપુલેખ અને 50 યાત્રિકોની 10 બેચ સિક્કિમના નાથુલા પરથી પસાર થશે. આ યાત્રાની અરજીઓ સ્વીકારવા માટે વેબસાઇટ kmy.gov.in શરૂ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે યાત્રીઓની પસંદગી અરજદારોમાંથી વાજબી કોમ્પ્યુટર જનરેટેડ રેન્ડમ પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલે જણાવ્યું કે તેમનું મંત્રાલય સમગ્ર દેશની વીજળીની માંગને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે વધુ ઉર્જા ઉત્પાદનથી વધુ રોજગારીનું સર્જન થશે. તેઓ સિક્કિમના ગંગટોકમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના ઉર્જા મંત્રીઓની પ્રાદેશિક પરિષદમાં હાજરી આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે ઉત્તર પૂર્વના પહાડી રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરને મેદાની વિસ્તારોની તુલનામાં માળખાગત સુવિધાઓ માટે વધુ ભંડોળ આપવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માર્ગદર્શિકા અને ઓનલાઈન પોર્ટલનો શુભારંભ કર્યો. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેનમાં ભારતને આત્મનિર્ભર થવા માટે 22,919 કરોડ રૂપિયાના ભંડોળ સાથે આ યોજનાને મંજૂરી આપી હતી. આ યોજના અંતર્ગત 1 મેથી ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરી શકાશે. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં 5 ગણો અને નિકાસમાં 6 ગણો વધારો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 121મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના કાર્યક્રમના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, PMO તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે કોલકાતામાં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ પ્રમાણે પંજાબ કિંગ્સના 5 ઓવરમાં 0 વિકેટે 54 રન થયા છે. ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને 2 દિવસમાં આત્મસમર્પણ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે. સત્તાવાર યાદી મુજબ રાજ્ય પોલીસ દ્વારા હાથ ધરાયેલા મહાઅભિયાન અંતર્ગત એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે અંદાજે 890 અને સુરત પોલીસે 134 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશીઓને પકડ્યા છે. શ્રી સંઘવીએ બાંગ્લાદેશીઓની પ્રવૃત્તિઓની ઝીણવટપૂર્વક તપાસ કરી કડક કાર્યવાહીના નિર્દેશ પણ કર્યા છે. ये सभी लोगों को स्पष्ट संदेश देना चाहता हूं, या तो खुद सामने से चल के पुलिस स्टेशन में जाके अपने आप को बांग्लादेशी एवं अवैध तरीके से अगर गुजरात में रह रहे हैं तो वो पुलिस स्टेशन में जाके सरेंडर हो जाए, वरना गुजरात पुलिस ये सभी लोगों पे ना भूतो ना भविष्य उस प्रकार के स्ट्रॉन्ग एक्शंस लेने के लिए तैयार है. હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબમાં હીટવેવની આગાહી કરી છે. જ્યારે બિહાર, ઝારખંડ, કેરળ, તામિલનાડુ, પુડુચેરી અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની પણ આગાહી છે. આગામી 2 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ, ગંગા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, બિહાર અને ઝારખંડમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા ચેનલોને સુરક્ષા દળોની પ્રવૃત્તિઓનું જીવંત પ્રસારણ બતાવવાથી દૂર રહેવા સૂચના આપી. દક્ષિણ
ઈરાનમાં શાહિદ રાજાઈ બંદર પર થયેલા વિસ્ફોટમાં અંદાજે 4ના મોત અને 500થી વધુ લોકો ઈજાગ્રસ્ત. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.